भद्राध्याय जैन धर्मोस्तु मंगलम। शिवमस्तु सर्वजगतः परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः। जगतना सर्वजीवोनी मंगल कामना साथे આપણું આજનું પ્રવચન નંબર 19 ચાલુ કરીએ છીએ। એક ઘટના 100 વર્ષ પહેલા બનેલો પ્રસંગ છે। આંખો ઉઘાડી નાખે એવી ઘટના છે। પ્રસંગો ક્યારે કયું સ્વરૂપ લે છે અને જીવનમાં કેવું પરિવર્તન આવે છે આપણને એનો ખ્યાલ હોતો નથી। ટાઇટેનિક નામ બધાએ સાંભળ્યું છે। ટાઇટેનિક શિપ આજથી 1912 એટલે આજે 100 વર્ષ પહેલા ટાઇટેનિક જહાજ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું। વિશ્વનું સર્વશ્રેષ્ઠ એ લાઇનર હતું। ટાઇટેનિકની અંદર જાણે એક નગર જ જોઈ લો, બધી સગવડતા એ શિપ બિલ્ડરે બધી પ્રોવાઈડ કરી હતી। વિશ્વના સારામાં સારા ડિઝાઇનરો, સારામાં સારા એન્જિનિયરો, અને એ રીતે આખું આ ટાઇટેનિક શિપ બનાવવામાં આવ્યું હતું। આખા વિશ્વમાં એની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી કે આ શિપ ક્યારે સફર ખેલે। અને 1912 ની અંદર એની જાહેરાત કરવામાં આવી કે ટાઇટેનિકની પહેલી સફર લંડન થી અમેરિકામાં કરવામાં આવશે। લોકો બધા રાજીના રેડ થઈ ગયા। ખૂબ શ્રીમંત નમીરાઓ બધાએ ત્યાંની ટિકિટ બુક કરી। ત્યાંની ટિકિટ મળવી મુશ્કેલ હતી। એવામાં એક સ્કોટલેન્ડમાં ક્લાર્ક નામના ભાઈ હતા, અને ક્લાર્ક નામના ભાઈ સામાન્ય સ્થિતિના, પોતે મિકેનિકનું કામ કરે, એમના બાળકો બી 7-8 બાળકો હતા એમના, પણ શોખીન ભાઈ કે વિચારે કે ભાઈ પૈસા કમાય છે બધું જોવું જોઈએ આપણે। એટલે જ્યારથી ટાઇટેનિકનું નામ સાંભળ્યું હતું ત્યારથી એમની બહુ ઈચ્છા કે મારે પહેલા ટાઇટેનિકની સફર મારે કરવી છે। એમને અમેરિકા જોયું નહોતું, એટલે કે હું અમેરિકા પણ જોઉં। એટલે ઘરમાં એમને જેવી ટાઇટેનિકનું ટિકિટની જાહેરાત થઈ એટલે ઘરમાં વાત કરી। ઘરમાં તો બધા તૈયાર થઈ ગયા કે આપણે બધાએ ટાઇટેનિક જવું છે। અને એમાં સૌથી નાનામાં નાનો છોકરો 5-6 વર્ષની ઉંમર હશે, એ બી બહુ ખુશ થયો। પછી એ લોકો પૈસા તો એટલા હતા નહીં, આ તો બહુ લક્ઝરી લાઇનર હતું, એની ટિકિટ બહુ મોંઘી। તો એની પત્નીએ દાગીના વેચ્યા, એના જે છોકરા હતા એની પાસે જે બધો પૈસા બચાયા હોય એમના ડબ્બામાં એ બધા પૈસા ખાલી કર્યા। આ ભાઈએ પોતાની આખી જીવનની મૂડી એની અંદર મૂકી દીધી, અને એના 7 બાળકો, પત્ની અને એમને આખું આ રીતનું બધી ટિકિટ લીધી અને બધા ખુશ ઘરમાં કાયમ એની વાતો ચાલે કે આપણે ટાઇટેનિકમાં આમ કરીશું, ટાઇટેનિકમાં આમ જોઈશું, અમેરિકામાં આવી રીતે જોઈશું। આખો દિવસ રાત એમના ટાઇટેનિક ઘુમાયા કરે। અને ટાઇટેનિક જવાના દિવસો આવ્યા, પરંતુ માણસ વિચારે શું ને થાય શું? બધું જે વિચારે એવું ક્યારે થતું નથી। કર્મની આ કઠિનાઈ છે। બન્યું એવું કે જે સૌથી નાનો છોકરો છે, એમનો લાડકવાયો છોકરો હતો, એને કૂતરું કરડી ગયું 2 દિવસ ઉપર। 100 વર્ષ પહેલાની વાત। ડોક્ટર કે 14 ઇન્જેક્શન તો આપવા પડે, નહીં તો છોકરો તમારો મરી જાય। 14 ઇન્જેક્શન આપે તો પછી આ સફરનું શું? કમને મને એમને સફર કેન્સલ કરવી પડી। નાના છોકરાને ટ્રીટમેન્ટ તો આપવી જ પડે। સફર તો કેન્સલ થઈ ગઈ। ઘરમાં બધા નિરાશ, એવા નિરાશ। અને સૌથી તો જે ક્લાર્ક હતો એને બહુ શોખ હતો, એ તો પેલા નાના છોકરાને જોઈને ગુસ્સે થઈ જાય। એ વિચારે કે આ છોકરાને કારણે અમારા બધાની સફર કેન્સલ થઈ। આ છોકરો ના હોત તો અમે બધા સફર કર્યા હોત। એટલે જ્યારે ઘરમાં આવે
એટલે છોકરા તરફ ગુસ્સો કરે. 5 વર્ષનું છોકરું, છોકરું સમજી ગયું કે બાપા હવે મારા પર એકદમ નારાજ છે, જુએ એને આંખો કાઢે, લાલ લાલ આંખોથી એના છોકરા સામે જુએ, છોકરો હપકી જાય. એની પત્ની કે હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવે આ છોકરાને તમે શું આવું કરો છો? પણ પેલાના મનમાં એવું કે ઓહો આટલો તો પૈસો ખર્ચો, જવાનું હતું, મારી જિંદગીમાં આવો એક જ પ્રસંગ હતો, નવું મને ફરીથી ક્યારે જવા મળશે? દિવસો વીતતા જાય અને અચાનક એક દિવસે પેપરમાં વાંચે છે મોટા અક્ષરે કે ટાઇટેનિકે જલ સમાધિ લીધી, એના મોટા ભાગના યાત્રિકો સાગરમાં મરી ગયા. પેલાની આંખો ખુલે છે કે હું ગયો હોત તો હું બી મરી ગયો હોત. હવે જુઓ વાત બદલાઈ જાય છે. જે છોકરો એમને અળખામણો લાગતો હતો એ વિચાર કરે છે કે આ છોકરાને જો કૂતરું કરડ્યું ના હોત તો અમે બધા ટાઇટેનિકમાં હોત, અને ટાઇટેનિકમાં હોત તો અમારું બધાનું મૃત્યુ થાત. આ છોકરાને હિસાબે અમે બધા બચી ગયા. જે છોકરો અળખામણો લાગતો હતો એ છોકરો હવે પ્યારો લાગવા માંડ્યો. જે છોકરા સામે આંખ કાઢતા હતા એ છોકરા સામે વાલથી જોવા માંડ્યા. વાત આખી પલટાઈ ગઈ. આપણા જીવનમાં આવું છે. કર્મ ક્યારે આપણને સુખ આપે અને ક્યારેક સુખ આપણું છીનવી લે. પ્રસંગો આપણે ક્યારે બદલાઈ જાય એ આપણે કહી શકતા નથી. જે વસ્તુ આજે સુખ આપે છે એ કાલે દુઃખ આપે છે, અને જે દુઃખ આપે એ આજે સુખ આપે છે. આ કર્મની કથા છે. અને અગ્નિભૂતિ એ કર્મને સ્વરૂપ સમજવા ભગવાન સામે ઉભો છે. ઇન્દ્રભૂતિ ગૌતમ આત્માના અસ્તિત્વ ભગવાન પાસે એનું પોતાને યોગ્ય એવું સમાધાન મેળવી ભગવાન પાસે તો દીક્ષા લીધી, પ્રથમ ગણધર બની ગયા. આ બાજુ અગ્નિભૂતિ યજ્ઞમાં બેઠા બેઠા ઇન્દ્રભૂતિની રાહ જુએ છે. ઇન્દ્રભૂતિ આવતા નથી એટલે ઇન્દ્રભૂતિને પાછા લાવવા કે ચોક્કસ કોઈ ઇન્દ્રજાળીઓ કોઈ મોટો માયાવી છે એને મારા ભાઈને ફસાવી દીધો છે, એને પાછો લાવવા માટે અગ્નિભૂતિ ત્યાં સમોસરણમાં પહોંચે છે. પણ સમોસરણ જોતા અને ભગવાનનું સ્વરૂપ જોતા અગ્નિભૂતિના પોતાના મનના વિચારો બદલાઈ જાય છે. પોતાનો ગુસ્સો ક્રોધ બધો શાંત થઈ જાય છે અને વિચાર કરે છે કે આ તો સર્વજ્ઞ લાગે છે, જો મારા મનની શંકા છે એ કહી દે તો ઉત્તમ. અને એ રીતે તરત જ ભગવાન અગ્નિભૂતિને પ્રેમથી બોલાવે છે અને અગ્નિભૂતિને કહે છે કે હે અગ્નિભૂતિ, તારા મનમાં એક સંશય છે. સંશય એ છે કે આ જગતમાં કર્મનું અસ્તિત્વ છે કે નહીં. ભગવાન કહે છે અગ્નિભૂતિ, આ જગતમાં કર્મનું અસ્તિત્વ છે. કર્મ જ્યારે જીવ કોઈ બી ક્રિયા કરે છે ત્યારે એના મનના ભાવો, એની પાછળનો એનો કસાય, એના ભાવોની તીવ્રતા, આ બધાને લઈ અને જીવ કાર્બન વર્ગના પૂતગળોને પોતાના તરફ ખેંચે છે અને પોતે એને ગ્રહણ કરે છે અને કર્મ રૂપે એનું પરિવર્તન કરે છે. અને આ કર્મ એ કર્મ છે જ્યારે એનો સમય આવે છે ત્યારે એ કર્મ એના શુભ કે અશુભ એવા ફળો આપે છે. ત્યારે અગ્નિભૂતિ એને પૂછે છે કે તમે કહો છો કે આ કર્મ ફળો આપે છે, તો જે આ સુખ અને દુઃખ છે એ તો દેખાય એવું છે, પૈસાથી સુખ મળે છે, તો તમે કહો છો એ ફળ આપે છે કેવી રીતે? એમ કરી અને અગ્નિભૂતિ અને ભગવાન વચ્ચેનો કર્મ પરનો વાદ ચાલુ થાય છે. આપણે ગઈ વખતે જોઈ ગયા કે સૌથી પહેલા ભગવાન સમજાવે છે કે જગતની અંદર જે કઈ ઘટનાઓ આપણે જોવા મળે છે સુખ અને દુઃખની, એની પાછળ એક અદ્રશ્ય કારણ છે જે આપણે જોઈ શકતા નથી. જેવી રીતે જમીન પર છોડ ઉગ્યો હોય અને એનું બીજ અંદર હોય, એ બીજ દેખાતું નથી પણ બીજના કારણસર છોડ ઉગ્યો છે. એવી રીતે જગતમાં આપણને જે
પદાર્થોમાં સુખ અને દુઃખ મળે છે એ એવી રીતે કર્મ નામનું બીજ છે એ આપણને દેખાતું નથી અને એના રૂપ આપણને આ સુખ અને દુઃખ જોવા મળે છે. અગ્નિભૂતિ પૂછે છે કે સુખ ને દુઃખ તો સાધનોમાંથી છે, તો કર્મ નામનું તત્વ ક્યાંથી વચ્ચે આવ્યું? ત્યારે ભગવાન જવાબ આપે છે કે જે સાધનો આજે જે સુખ આપે છે એ સાધનો કાલે દુઃખ આપી શકે છે. જે ગાડી પૈસા ખર્ચી લાયા એ જ ગાડીમાં એક્સિડન્ટ થઈને માણસ મરી શકે છે. એનું કારણ એની પાછળનું કર્મ છે જે તમને દેખાતું નથી. એ પહેલા અનુમાનથી ભગવાન અગ્નિભૂતિને સમજાવે છે. તરત બીજું અનુમાન કહે છે કે હે અગ્નિભૂતિ, તું કર્મને આ રીતે બી જો અને આ રીતે બી કર્મનું અસ્તિત્વ સમજાશે કે જ્યારે આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જાય છે અને જે શરીર બનાવે છે એ શરીર કર્મ ને આધારે બનાવે છે. શરીરને બનવા માટે કોઈ આધાર જોઈએ અને કાર્બન શરીરથી આ શરીર બને છે. અગ્નિભૂતિ કે છે કે મારે કાર્બન શરીરનો આધાર માનવાની શું જરૂર? એનો સ્વભાવ છે એવું માનીને કેમ થાય? આત્માનો સ્વભાવ શરીર બનાવવાનો હોતો નથી. મુક્ત આત્મા શું કરવા શરીર બનાવે? અને જો મુક્ત આત્મા શરીર બનાવતો હોય તો બધા સીધા આત્મા સંસારમાં પાછા આવે, એ શક્ય નથી. એમ કરી અને અગ્નિભૂતિને ભગવાન સમજાવે છે કે આ જે શરીર જે બનાવવાનો છે એની પાછળ જે કોઈ કારણભૂત છે એ કર્મ છે. ભાઈ ભગવાન એને ત્રીજું અનુમાન આપે છે. જો હવે આપણે જે ગઈ વખતે અહીંયા સુધીની વાત કરી હતી, હવે ત્રીજા અનુમાનની વાત આજથી આપણે ચાલુ કરીએ છીએ. કર્મ ખરેખર અદ્રશ્ય તત્વ છે. અદ્રશ્ય તત્વને સમજવા માટે, કારણ કે કર્મ દેખી શકાતું નથી, એને સૂક્ષ્મ આંખો વડે પણ આપણે જોઈ શકતા નથી, તો એ વસ્તુ સમજાય કેવી રીતે? તો અદ્રશ્ય વસ્તુ કાં તો એના ગુણથી સમજાય. ધારો કે ગુલાબ, આપણે ગુલાબની સુગંધથી ગુલાબ ત્યાં દેખાય નહીં પણ ખબર પડે કે આટલામાં ક્યાંક ગુલાબ હશે. ધુમાડાથી અગ્નિનો ખ્યાલ આવે. અગ્નિ ધારો કે કોઈ દૂર અગ્નિ થતો હોય, આગળ મકાન આવી ગયેલું હોય, ઉપર મકાન ઉપર ધુમાડો દેખાતો હોય, તો ધુમાડો દેખાય તો આપણે કલ્પના કરી કે ત્યાં અગ્નિ છે, ભલે અગ્નિ ના દેખાતો હોય. એ રીતે અગ્નિ થી ધુમાડો પ્રગટે છે, એટલે ધુમાડા જોવાથી અગ્નિ છે ત્યાં એવું આપણે થાય છે. એવી રીતે જે અદ્રશ્ય તત્વ છે એના કાર્યથી અદ્રશ્ય તત્વ દેખાય છે. એટલે ભગવાન એને સમજાવે છે કે હે અગ્નિભૂતિ, આ સંસારમાં જે જીવો જે કોઈ ક્રિયા કરે છે, જો આ આખી વાત સમજવા જેવી છે. ભગવાન અગ્નિભૂતિને કહે છે કે જીવો કોઈ બી ક્રિયા કરે છે, એ ઉઠવાની, બેસવાની, ખાવાની, ભણવાની, લગ્ન કરવાની, વેપાર કરવાની, પૈસા કમાવાની, એ બધી ક્રિયાઓ, હિંસાની, દાન કરવાની, શુભ કે અશુભ. હલો હલો, જે કઈ પ્રશ્ન હોય તો મને તમે રોકીને પૂછી શકો છો, બરાબર છે? હવે જે ચાલુ થાય છે ઘણા ડીપમાં આપણે જવાનું છે. જ્યાં આગળ તમને લાગે કે અહીંયા આ નથી ખ્યાલ આવતો, એ તરત મને રોકીને પૂછજો. એટલે ભગવાન કહે છે જગતની અંદર જે કઈ ક્રિયાઓ છે એ બધાનું ફળ મળે ને મળે. ભગવાન શું કહે? આ જીવ જે કઈ ક્રિયાઓ કરે છે એનું ફળ તમને અવશ્ય મળે. When there is action, there is a reaction. એટલે અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે. હવે જો આ વાત ચાલે છે, અગ્નિભૂતિના મનમાં પ્રશ્ન છે, ભગવાન જ એને કહે છે કે તું અગ્નિભૂતિ આવો વિચાર કરે છે અત્યારે, પણ આપણે સમજવા માટે અગ્નિભૂતિ ભગવાને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, જો ક્રિયા, જે બધી ક્રિયાના ફળ મળતા હોય તો બધાને ક્રિયાના ફળ મળતા દેખાતા કેમ નથી? દાખલા તરીકે બે છોકરા હોશિયાર છે, બંને મહેનત કરે છે, એસએસસી ની પરીક્ષા આપે છે, એક છોકરાના 99% માર્ક આવે અને એક છોકરો કદાચ
કોઈ કારણસર ફર્સ્ટ ક્લાસ આવે, બંને સરખા હોશિયાર છે, તો બંનેને સરખા ફળ મળતા કેમ નથી? કોઈને ઓછું કોઈને વધતું. એક ખેડૂત ખેતરની અંદર ધાન્ય રોપે અને બીજા ખેતરનો બીજો ખેડૂત, તો બંનેને સરખું પાકતું કેમ નથી? આ તો આપણે જોઈ શકીએ છીએ ને. એક માણસ વેપાર કરે, એને જે પૈસા મળે ને બીજો માણસ એ જ વેપાર કરે, કદાચ એનાથી વધારે હોશિયાર હોય તો એને એટલા પૈસા ના મળે. આવું આપણે સંસારમાં બધે જોઈ શકીએ છીએ. અગ્નિભૂતિ આ જ પ્રશ્ન કરે છે કે તમે આવું કહો છો કે ક્રિયા કરવાથી બધા ફળ મળે છે, તો કેમ આવી રીતે બધાને ફળ મળતા દેખાતા નથી? એટલે ભગવાન કહે છે કે અગ્નિભૂતિ આ બધા જે ક્રિયાના જે ફળ છે એ નહીં દેખાવાના કારણ એના પોતાના હોય છે. દાખલા તરીકે ખેડૂત એ બીજ નાખવા જાય, એનો સમય બરાબર ના હોય, એનો પુરુષાર્થ બરાબર ના હોય, કદાચ ત્યાં પાણી સરખું ના પાયું હોય, આ બધા કારણસર બી એને જે જોઈએ એવું ધાન્ય મળે નહીં. એટલે આ બધા કારણોસર આપણને દેખીતા ફળ ન મળે, પણ અદ્રશ્ય ફળ મળે ને મળે. જો ભગવાન અહીંયા વાત કરે છે, ભગવાન શું વાત કરે છે કે દ્રશ્ય ફળ, દેખીતું ફળ. ભાઈ છોકરાએ ભણવા પરીક્ષા આપી, દેખીતું ફળ શું? એ પાસ થયો એ દેખાય. અદ્રશ્ય ફળ શું? કે પાસ થયો, ધારો કે એને એસએસસી ની પરીક્ષા મળી અને 99% એના માર્ક આવ્યા, તો અદ્રશ્ય ફળ શું? હવે 99% માર્ક આવવાથી એ ડોક્ટરીમાં જશે અને પછી એ ડોક્ટર બનશે, પુષ્કળ પૈસા કમાશે. આ બધા ભવિષ્યના ફળો થયા, બરોબર છે? જો ફળો બે પ્રકારના છે, તમે સમજો કે જ્યારે ક્રિયા કરે ત્યારે તાત્કાલિક ફળ મળે તે, અને ક્રિયાના ઉપરથી જે એને ભવિષ્યમાં ફળ મળે તે જે અદ્રશ્ય ફળ છે. ભગવાન કહે છે કે જીવ કોઈ બી ક્રિયા કરે, શુભ કે અશુભ, એના શુભ કે અશુભ ફળ મળે ને મળે. હવે અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે કે ધારો કે મેં વેપાર કર્યો, મને પૈસા મળ્યા તો ખુશ થયો, પૈસા મળ્યા મને આનંદ થયો, તો હવે બીજા અદ્રશ્ય ફળને માનવાની જરૂર શું? જો આખી વાત અહીંયા છે, કર્મ અદ્રશ્ય ફળ આપે છે, અત્યારે દેખાતા નથી કર્મના ફળ, ને આપણે બધા માનતા નથી. આપણે ભલે થિયરી માનતા હોય, ઇન્ટરનલી કર્મ આપણે કરીએ છીએ અને અદ્રશ્ય ફળ આપણને મળશે એવું આપણી નજરમાં આવતું નથી. અગ્નિભૂતિ એ જ વાત કરે છે કે આપણે ક્રિયા કરીએ છીએ. ધારો કે હું વેપાર કરું, હું વેપાર કરતા મને પૈસા મળ્યા અને મને આનંદ મળ્યો, હવે મને વધારે અદ્રશ્ય ફળ માનવાની જરૂર શું? બરાબર છે? કોઈએ દાન કર્યું એને આનંદ થયો, શુભ ક્રિયા કરી એને આનંદ થયો, એને ફળ મળી ગયું, એને વધારે ફળ અદ્રશ્ય ફળ માનવાની જરૂર ક્યાંથી આવી? સંકેત, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ લોજિક. આખું લોજિક ચાલી રહ્યું છે. ભગવાન અત્યારે તો અગ્નિભૂતિ, ભગવાન એને જવાબ આપ્યો. અગ્નિભૂતિ શું કે છે? કર્મનું અસ્તિત્વ નથી, કર્મનું કોઈ અદ્રશ્ય ફળ નથી. આપણે માનીએ છીએ વસ્તુ જવા દો. ભગવાને અગ્નિભૂતિને સમજાવવાનો છે કે અદ્રશ્ય ફળ બી છે જગતમાં, બરાબર છે? જો ભગવાન સમજાવે છે, આખી પ્રક્રિયા સમજો, એમના લોજિક સમજો. ભગવાન સમજાવે છે કે આપણે જ્યારે કાર્ય કરીએ, આપણે દાન આપ્યું, દાન આપતા તો ખુશ થયા, તો એ બી ક્રિયા છે. જો કર્મ છે ને, કર્મ આપણે 3 પ્રકારની ક્રિયા કરે છે, મનથી, વચનથી ને કાયાથી. મનથી ખુશ થઈએ એ બી ક્રિયા છે, તો ક્રિયાનું એ ફળ મળવું જોઈએ. એ આર્ગ્યુમેન્ટ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ લોજિક. ભગવાન એવું કહે છે કે ભાઈ અગ્નિભૂતિ તું એવું કહે છે કે તે દાન કર્યું અને તને મન પ્રસન્ન થયું તો તારું ફળ મળી ગયું.
ધીસ ઇઝ એન્ડ. એનું કઈ બીજું કઈ ફળ હોય નહીં. ભગવાન એને સમજાવે છે કે અગ્નિભૂતિ, મનથી પ્રસન્ન થવું ને એ બી ક્રિયા છે, ને દરેક ક્રિયાનું ફળ હોય. અને જો ભગવાન આગળ સમજાવે છે કે દાન કરીએ, એ દાન કરીએ અને આપણે એને ખુશ થઈએ તો એ શુભ કર્મ કહેવાય. શુભ કર્મના ફળો શુભ મળે. અને ધારો કે વેપાર કરીએ, પૈસા મળ્યા તો ખુશ થયા. તો ખુશ થયા એ પાપ કર્મ, પાપની ક્રિયા કરવાથી આપણે ખુશ થયા. બરોબર છે? વેપાર કરવો સાવત્ય ક્રિયા છે, પાપની ક્રિયા છે. હિંસા કરવી, કોઈ જીવની હિંસા કરીએ અને એમાં કોઈ જીવ ખુશ થાય કે ભાઈ મને હિંસા કરવાથી મને જોઈતી વસ્તુ મળી ગઈ છે, તો એ ખુશ તો થયો. જો ખુશ જ એન્ડ હોય, એનું ફળ ના હોય, તો ક્રિયા જે પાપની ક્રિયા કરવા વાળાને શું ફળ ના મળે? અગ્નિભૂતિ તો એવું કે પાપની ક્રિયા વાળો ખુશ થયો ત્યાં એન્ડ, એ એન્ડ નથી, એ અશુભ ક્રિયા છે. અશુભ ક્રિયા પર તું ખુશ થયો છું, તો અશુભ ક્રિયા પર જે મનની પ્રસન્નતા વ્યક્ત કરી છે તો તને અશુભ ફળ મળે ને મળે. क्लियर? नीलम बेन, आर यू क्लियर? अंकल, उनका जो फर्स्ट वाला क्वेश्चन था, का फर्स्ट वाला क्वेश्चन कि वो था कि फल देते हैं तो दिखता नहीं है, ऐसे ये था। हाँ, वो कहता है कि दृश्य जो फल है वो सबको बराबर क्यों नहीं मिलता है? कोई व्यापार करता है तो उसको पैसा मिलता है, और कोई व्यापार नहीं करता है उसको पैसा नहीं मिलता है, व्यापार करता है. दोनों में अगर दृश्य फल है, भगवान बोलता है क्रिया का फल मिलता है, तो क्रिया का फल मिलता है तो इसको किसी को पैसा नहीं मिलता है, किसी को पैसा मिलता है, ऐसा क्यों? कोई पास होता है, कोई पास नहीं होता है, ऐसा क्यों? तो भगवान उसको समझाता है कि फल दो प्रकार के हैं, एक दृश्य फल है और एक अदृश्य फल है, जो भविष्य में मिलने वाला फल है. जो दृश्य फल है कभी दिखता है कभी नहीं दिखता है, लेकिन अदृश्य फल तो अवश्य उनको मिलता है. कभी वो पूछता है कि अगर अदृश्य फल तो है ही नहीं, तुमने काम किया, तुमको परिणाम मिल गया, तुम खुश हो गए, अभी अदृश्य फल है ऐसा मानने की जरूरत क्या है? कभी भगवान उसको समझाता है कि देखो, तुम अगर शुभ क्रिया करते हो तो उसका शुभ फल मिलता है, जो अशुभ क्रिया करते हो, मन प्रसन्न होता है तो आपको अशुभ मिलता है. अभी अग्निभूति प्रश्न करता है, देखो कि भगवान आप बता रहे हो कि दान से भी फल मिलता है और मन प्रसन्न से भी फल मिलता है, तो दोनों बात आपकी कैसे ऐसी? ये तो बराबर नहीं है. आप बताओ कि दान से, दान की क्रिया से फल मिलता है कि मन की प्रसन्नता से फल मिलता है? देखो अग्निभूति बहुत स्मार्ट है, इज वेरी इंटेलिजेंट. अभी आस्किंग यू प्लीज क्लैरिफाई योरसेल्फ कि ये आपने अगर ये दान दिया तो उसका फल मिलता है कि मन की प्रसन्नता की उससे फल मिलता है? दोनों में से किससे फल मिलता है? भगवान उसको समझाता है, देखो अग्निभूति, दोनों से फल मिलता है. दान की क्रिया से भी फल मिलता है, वो शरीर की क्रिया है, और मन की क्रिया से भी फल मिलता है. लेकिन मन की क्रिया वो प्रमुख कारण है. फल मिलने के लिए मन की क्रिया प्रमुख कारण है. उसको समझाता है कि देखो, आकाश में बादल हुए, बादल से बरसात हुआ, बरसात से पानी हुआ, पानी से फसल धान्य पके, तो लोग क्या बोलेंगे कि बरसात हुआ तो मेरे खेतर में धान्य हुआ, लेकिन बरसात से पानी हुआ, पानी से धान्य हुआ. तो इसीलिए जैसे बरसात और पानी और धान्य, ऐसे दान क्रिया, मन की क्रिया और फल ऐसे संबंध धराते हैं, तो इसीलिए फल मिलता है. देखो हमारे वहां बहुत अच्छा एग्जाम्पल है सालिभद्र और मम्मन सेठ का. ये एग्जाम्पल हमारे सामने रखिए. देखो उसका
उसका जो क्वेश्चन है, शालिभद्र है, शालिभद्र है માસક ક્ષમણ વાળા જે મુનિ ભગવંત હતા એને પોતાને પહેલી વખત જીવનમાં ખીર ખાવા મળતી હતી, એ બધી ખીર ખૂબ ભાવથી વહોરાઈ. બરાબર છે, એ તો આપણને ખબર છે. અને એનો ઉત્કૃષ્ટ પ્રકારનો ભાવ હતો, એટલે જ પ્રસન્નતા હતી કે જે રાત્રે એ દિવસે એને રાત્રે પુષ્કળ પેટમાં દુખ્યું, પુષ્કળ પેટમાં દુખે છે. એક એના મનના ભાવો એવા છે, ઓહો કે મારો આજે કેટલો સુંદર દિવસ કે મારે ત્યાં આ માસક ક્ષમણ કરવા મુનિ ભગવંત આયા અને મને ખીર વરાવવાનો લાભ મળ્યો. એને આ જીવનને પહેલી વખત ખીર મળી હતી. એની માએ ખીર માટે બીજા ઘરોમાં જઈને લોટ ભેગું કરી લાવી હતી, એના માટે સાકર ભેગી કરી લાવી હતી અને ત્યારે ખીર બનાવી શક્યા હતા. અને આવી ખીર એને એટલી ભાવતી હતી, કાયમ રડતો હતો. પણ અત્યારે એનો કોઈ વિચાર નથી. એને ફક્ત ખાલી વિચાર એ છે કે મને આવો કેટલો સુંદર લાભ મળ્યો. એ મનની અંદર એ ભાવો છે, એ ભાવોને કારણે એના બીજા ભાવમાં એ શાલિભદ્ર બન્યો. અહીંયા આપણને એક ક્વેશ્ચન થાય છે હા, કે એ તો બહુ નાનો બાળક હતો, તો ત્યારે એને એટલો તો બધો ખ્યાલ નહીં હોય કે હું આટલી ખીર ઓરાવું છું તો એનું લાઈક એટલી એને પ્રસન્નતા થાય કે જે પણ એનું કોઈ ભાવનું પુણ્ય હશે ત્યારે પ્રભુજી એટલે કે વરવા આવ્યા હશે, એવું બધું ના. બરાબર. વાત બિલકુલ સાચી છે. એનો આગલો ભાવ જેને વાંચ્યો હોય, આગલા ભાવ શાલિભદ્રનો જે સંયમનો જે આગલો ભાવ જે છે એમાં એને મુનિ પ્રત્યેનો પુષ્કળ રાગ હતો. એ રાગથી એને મુનિ ધર્મ પ્રત્યે જે અહોભાવ હતો એ કારણે આ ભાવમાં બી એ કાયમ મુનિને મળવા જતો હોય છે. કેટલી વખત જયારે ઢોર ચરાવવા જાય ત્યારે મુનિ પાસે બેસતો હોય છે. એટલે એને મુનિ ધર્મ પ્રત્યેની જે અહોભાવના એટલી અંદર હતી કે જયારે ખીર વરાવે છે એ તારે અહોભાવનાથી એ વરાવે છે. અહીંયા પછી લોક અને પરલોક સિદ્ધ થઈ જાય છે. શું થાય છે? લોક અને પરલોકની વાત પણ સિદ્ધ થઈ જાય છે અહીંયા. હવે આપણે અગ્નિબુદ્ધિ ને એમાં નથી, આપણે તો અત્યારે સમજાવવા માટે વાત કરી છે. આપણે તો ત્યાં છે કે અગ્નિભૂતિ માનતા નથી. એ તો કે છે કે અદ્રશ્ય ફળ માનવું જ કેવી રીતે, એ તો ત્યાં છે. એટલે ભગવાન કહે છે કે આ જે માનસિક ક્રિયા છે એ બી ફળ છે, એનું બી ફળ હોય છે અને એ ફળ માનસિક ક્રિયાથી બી મળે છે. એટલે એ અદ્રશ્ય ફળ માનસિક ક્રિયાથી મળે છે. એટલે હે અગ્નિભૂતિ, આ કર્મ નાના તત્વનું અસ્તિત્વને તું માન. બરાબર છે અંકલ? એક ક્વેશ્ચન હતો. હા, આપણે મનના ભાવોનું મહત્વ કેટલું બતાવ્યું છે આપણા શાસ્ત્રોમાં કે કોઈ સામાન્ય ભાવ વગર બી ક્રિયા કરતો હોય વર્સિસ કોઈ એમના ભાવ સાથે કરતો હોય, એ એમાં કેટલો ડિફરન્સ બતાવ્યો છે આમ એવી રીતે? કેટલું મહત્વ? આપણે ત્યાં કેવા સુંદર દાખલા છે, એક એક ચડે એવા. આપણે ત્યાં ભાવ ધર્મ મુખ્ય છે ને. ઘણી વખત એવું કહેવાય કે તમે ભાવની ધારામાં ચડી જાઓ તો જે ક્રિયા છે ને, ક્રિયાનું મૂલ્ય કદાચ 100 રૂપિયા જેટલું ના હોય. આપણે ત્યાં શાલિભદ્રનો દાખલો જુઓ. શાલિભદ્ર શું વરાવે છે? માત્ર ખીર. ખીરની શું કિંમત છે પ્રેક્ટિકલી? સાધુ મહારાજે ખીર, કેટલી મીઠાઈ બધું વરા, ખીરની પૈસા થઈ કોઈ કિંમત નથી. અને બીજા ભાવમાં શાલિભદ્રને કેટલું મળે છે? કાયમ 99 પેટીઓ ઉતરે છે. એમાં વસ્ત્ર હોય, ખાવાનું હોય, એના દાગીનાઓ હોય, અને એ 33 જણ શાલિભદ્ર અને 32 પત્નીઓ બધું એ દિવસે વાપરી અને કુવામાં નાખી દે, અને બીજા દિવસે ફરીથી આવે 99 પેટીઓ. અને એમને એના પ્રત્યે રાગ નહીં. જુઓ પાછું એના પ્રત્યે એ ભાવમાં બી રાગ નથી. આ પુણ્યાનુબંધી પુણ્ય તો બધું છે.
પુણ્ય તો એવું બાંધ્યું છે કે આટલું તું મળે છે, આટલું તું મળવા છતાં એના પર રાગ નથી, એટલે ભવિષ્યમાં બી એને પાપનું કારણ નથી બનતું. ભગવાન ક્ષત્રિય કુળમાં રાજા તરીકે જન્મ્યા છે, પુષ્કળ પૈસો છે, આટલું તું પુણ્ય લઈને આયા છે, પણ છતાં એ સંયમ લે છે. એ પૈસા પ્રત્યે રાગ નથી, એવા પ્રકારનું પુણ્ય એમને આગલા ભૂમાં બાંધેલું છે. એટલે આ બધા ભાવ છે. આપણે ત્યાં મમ્મન શેઠનો દાખલો પેરેલલ આવે છે કે મમ્મન શેઠે ખૂબ કિંમતી એવો લાડુ એમના મિત્ર ત્યાંથી આવેલો, એ લાડુ મુનિ મહારાજને વરાવે છે. એક તો બહુ સુંદર ભાવ છે, પણ કોઈ એનો મિત્ર એને વાત કરે છે કે લાડુ ચાખ્યો? મેં તો લાડુ મુનિને વરાવી દીધો. કે ગાળા, આખા જીવનમાં તને લાડવો ખાવા ના મળે એવો આ લાડુ હતો, તે મુનિને વરાવી દીધો. અને એની ભાવધારા પલટી જાય છે. ભાવધારા તો કેવી પલટાય છે, કેવી પલટાય છે. એ જઈ અને લાડવો પાછો માગે છે. મુનિ એ લાડુ પાછો આપતા નથી, મુનિનો ધર્મ નથી. લાડવાને માટીમાં રગદોળી નાખે છે, તો એનો કણિયો એ ચાખે છે, એને ગાળો થઈ જાય છે, કહો લાડવો, અને એવો પશ્ચાતાપ કરે છે કે મુનિને લાડવો મેં ક્યાં વરાયો. જો આખી ભાવની ધારા પલટાઈ જાય, શું થાય છે? એને જે પહેલા સારા ભાવથી વરાયું તો ધન્ય, એને પુષ્કળ ધન મળે છે, પણ એની પાછળનો રાગ એવો એને મળે છે કે ફરીથી 7મી નરકમાં જાય છે. એટલે ભાવનું આ આપણે ભાવ મુખ્ય કીધો છે. તમે જુઓ, અયમુત્તા મુનિનો દાખલો લો. અયમુત્તા મુનિ પાણીની અંદર પોતાનું પાત્રને તરવા મૂકે છે. ગુરુ મહારાજ એને કહે છે, અયમુત્તા આવું પાપ ને કર્યું, કેટલા અબકાના જીવો તારાથી મરી ગયા. અયમુત્તા મુનિને પોતાના પાપનું ભાન થાય છે, ભગવાન પાસે જાય છે, સમોસરણમાં ઈચ્છા કારણ કરીને પોતાના પાપની પ્રાયશ્ચિત માગે છે. અને ત્યાં હીરાભાઈ બોલતા બોલતા અબકાય આગળ અટકી જાય છે, અને ત્યાં ભાવની ધારામાં ચડે છે કે આ જીવે આટલા પાણીના જીવોની હત્યા કરી, ત્યાંને ત્યાં અટકી જાય છે, અને એવી વિશિષ્ટ ભાવધારામાં ચડે છે. જો હીરાભાઈ આપણે બી ગણીએ છીએ, આપણી બી ક્રિયા છે, અયમુત્તા મુનિની બી હીરાભાઈની ક્રિયા છે, આપણે બોલીએ છીએ ને એ બોલે છે, પણ ફરક કેટલો છે? એ અપકાયના જીવોની વિરાધનામાં એવા પશ્ચાતાપમાં ડૂબે છે કે હે જીવ, ત્યાં આવું કર્યું, મુનિ થઈને ત્યાં આવું કર્યું, ન કરવાના કાર્ય કર્યા, આટલા જીવોને તે મારી કર્યા ખાલી રમતમાં, ને ભાવધારામાં ચડતા 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 એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંકિત ખૂબ સુંદર પ્રશ્ન છે. આ ભાવ જુઓ, ભાવ શું કરે છે? ભગવાન એને એ કહે છે કે આ ભાવ એ પ્રમુખ કારણ છે કર્મફળનું. ક્રિયા કારણ છે, પણ પ્રમુખ કારણ ભાવ છે. બરાબર છે? હવે અગ્નિભૂતિનો પ્રશ્ન. અગ્નિભૂતિ માનતો નથી, અગ્નિભૂતિ આમે નથી માનવાનો. અગ્નિભૂતિ કહે છે કે ભગવાન તમે કહો છો કે ભાઈ આવા અદ્રશ્ય ફળ મળે છે, આવા સારા કરવાથી સારા ફળ મળે, ખરાબ કરવાથી ખરાબ ફળ મળે. હું જગતમાં જોઉં છું, જો તમારી વાત સાચી હોય, તમારી વાત સાચી હોય તો બધા ખરાબ કરવા વાળા મને કેમ વધારે દેખાય છે, ને સારા કરવા વાળા મને ઓછા કેમ દેખાય છે? જો આજે પણ આ વાત પ્રસ્તુત છે. અગ્નિભૂતિ જે કહે છે ને, ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. આપણને બધી ખબર છે, આપણા કાર્યો શું છે? આપણે હંમેશા પાપના કાર્યમાં ડૂબેલા હોય, સંસારના કાર્યમાં જ આપણે ડૂબેલા હોઈએ છીએ. અગ્નિભૂતિનો પ્રશ્ન છે ને, બિલકુલ તમે સમજજો, આપણે આપણા માટે છે, ભગવાન માટે નથી. એ પ્રશ્નને જરા બીજું સ્વરૂપ આપણે આપીએ. એ આપણે બધા છે ને, કર્મની થિયરી ભલે સમજતા હોય, માનતા હોઈએ, આપણું જીવન ક્યાં છે? આપણું જીવન આખું પાપની પ્રવૃત્તિમાં છે.
એ ભગવાનને પૂછે છે કે ભગવાન જો ખરેખર અદ્રશ્ય ફળ જગતમાં હોય તો આ બધા મને પાપ કરવાવાળા બધા મને કેમ વધારે દેખાય છે? એ લોકો કેમ તમારા અદ્રશ્ય ફળની વાત માનતા નથી? જગતમાં મેજોરિટી લોકો દ્રશ્ય ફળને જ માને છે, અદ્રશ્ય ફળને કોઈ માનતું નથી. તો તમારી વાતમાં તથ્ય શું? ભગવાન કહે તમારી વાત બધી ખોટી છે, આ કઈ વાતમાં કઈ માલ નથી. જો તમારી વાત સાચી હોય તો બધા સારા કાર્યો કરવા વાળા મને જોવા કેમ વધારે ના મળે? ભગવાન એનો ઉત્તર આપે છે. જો અગ્નિભૂતિ ઇન્ટેલિજન્ટ છે તો ભગવાન સર્વજ્ઞ છે. ખૂબ સુંદર ઉત્તર છે, આપણે વિચાર કરીએ એવો ઉત્તર છે. ભગવાન કહે છે અગ્નિભૂતિ તે બહુ સુંદર વાત કરી, અને તે જે વાત કરી એ જ પુરવાર કરે છે કે અદ્રશ્ય કર્મ છે. કેવી રીતે? ભગવાન કહે છે કે તે જે વાત કરી એ જ પુરવાર કરે છે કે અદ્રશ્ય કર્મનું ફળ છે. કહે છે કે જો અગ્નિભૂતિ ધારો કે અદ્રશ્ય કર્મનું ફળ નથી, બરાબર છે? લેટ અસ એઝ્યુમ કે ભાઈ પાપની ક્રિયા જે કરે છે એને પાપનું ફળ મળતું નથી, અદ્રશ્ય ફળ છે નહીં, જે દેખીતું ફળ છે. તો શું થાય કે આ સંસાર અનંતકાળથી ચાલે છે, બરોબર છે? અનંતકાળથી સંસાર ચાલે છે, ये अनंत काल से संसार चल रहा है, पर अनंत काळથી જે સંસાર ચાલે છે એમાં બધા પાપના કાર્યો કરવા વાળા વધારે છે તારા હિસાબે, બરોબર છે? જો તારા હિસાબે પાપના કાર્યો કરવા વાળા વધારે છે તો એ બધા મરી અને જો અદ્રશ્ય ફળ ના હોય તો ક્યાં જાય? બધા મોક્ષે જાય, बरोबर છે? अगर अदृश्य फल नहीं है, अगर वो पाप की क्रिया करता है और पाप का फल उसको नहीं मिलता है तो वो कहाँ जाएगा? वो सब मोक्ष में जाएगा. तो अनंता काल थी अनंता जीवो જે પાપની ક્રિયા કરવા વાળા વધારે છે એ બધા મોક્ષે જાય. તો અત્યારે તને અનંતા આટલા બધા જીવો પાપ કરવા તને દેખાય છે કેવી રીતે? જો એનો ઉલટો કાન પકડે છે, બરાબર છે સંકિત? જો બધા પાપ કરવા વાળા વધારે છે અને એ લોકોને કોઈ ફળ મળતું નથી, એ બધા મોક્ષે ગયા, તો અનંત કાળથી આ બધા જીવો પાપ કરવા વાળા બધા મોક્ષે ગયા, તો અનંત જીવો બધા મોક્ષે જતા રહ્યા. તો એ પાપ કરવા વાળા રહ્યા કેવી રીતે તારા હિસાબે? જે પુણ્ય કરવા વાળા જ રહે ને, પુણ્ય કરવા વાળા તો એમનો આશય છે ફળ બાંધવાનો કે ભાઈ હું પુણ્ય કર્યો છું તો મને સારા ફળ મળો. પાપ વાળા તો આશય વગર ફળ બાંધે છે. પાપ કરવા વાળા ઓછો એમનો આશય છે કે ભાઈ હું પાપ કરું તો મને ખરાબ ફળ મળે, એમનો તો એવો આશય છે નહીં. તો પછી એટલે ભગવાન કહે છે અગ્નિભૂતિ તું સ્વીકાર કર, જો આ બધા જીવો પાપ કરતા વાળા જીવો જો દેખાય છે એનો અર્થ એવો છે કે એ જે પાપ કર્યા એમનું અદ્રશ્ય ફળ, અશુભ ફળ એમને મળ્યું છે, એટલે લોકો દુઃખી છે અને એ લોકો પાપમાં છે. બરોબર છે? કોઈ ક્વેશ્ચન અહીંયા? ભગવાનનો આર્ગ્યુમેન્ટ બિલકુલ પરફેક્ટ છે. અગ્નિભૂતિ માનતા નથી. પંકજભાઈ, હા, એક સવાલ એવો થાય છે કે હા, જે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ હા, મનથી, કાયાથી, વચનથી, એ કોઈ પણ પાછલા કર્મને આધીન જ છે, અને જે કરીએ એને કારણે નવું કર્મ બાંધીએ છીએ. એટલે બધું આપણે જે કરીએ છીએ કોઈ કર્મ ઉદયમાં આવે એટલે આપણે એ કરીએ, આપણને એવું કરવાનો ભાવ જાગે અને એટલે કર્મ આપણું ભોગવાઈ જાય અને નવું કર્મ ઓટોમેટિક એ જ સમયે બંધાવા જ માંડે. આખી પ્રોસેસ ચાલ્યા કરે. એ તો પરંપરા ચાલુ રહે તો બંધ ક્યારે થાય? એ અગ્નિભૂતિ પ્રશ્ન કરશે સાહેબ. હા, ઓકે. અગ્નિભૂતિનો પ્રશ્ન આવશે
આપણે સેજ આગળ જઈને આ પ્રશ્નનો ખૂબ સુંદર જવાબ ભગવાન આપે છે, આપણે જોઈશું અને એ જ આપણે કરવાનું છે. ભગવાને જે કીધું કે આ કર્મની પરંપરા કેમ તોડવી, જે માર્ગ ભગવાને બતાવ્યો છે એ માર્ગ આપણે અપનાવવાનો છે. અગ્નિભૂતિના પ્રશ્ન છે, અગ્નિભૂતિ ભગવાને છોડતા નથી. બધા પ્રશ્નો કરે છે. હવે જુઓ આ પ્રશ્ન અગ્નિભૂતિનો ખૂબ સુંદર પ્રશ્ન છે. આ બધાનો જે એમણે પ્રશ્ન કર્યો, બધાના મનમાં પ્રશ્ન હોય છે કે આ કર્મની પરંપરા અનંત અનંત કાળથી ચાલી રહે તો આપ છૂટીએ કેવી રીતે? છૂટવાનો માર્ગ ભગવાને બતાવ્યો છે, આપણે એને લઈશું. તો પ્રશ્ન ખૂબ સુંદર છે. અને અત્યારે અગ્નિભૂતિ ભગવાનને પૂછી રહ્યા છે, ભગવાન તમે એવું કહો છો કે ભાઈ આ આશય છે કે પુણ્ય વાળા પાપ વાળાનો આશય નથી તો એને કર્મ બંધાયું, તો એ કેવી રીતે? આશય ના હોય તો બી કર્મ કેવી રીતે બંધાય? સંકેત આ પ્રશ્ન ખ્યાલ આવ્યો તો સાંભળતી વખતે આપણને નતો આવ્યો. જો અગ્નિભૂતિ ઇઝ વેરી કેરફુલ લિસનર, બધી એક એક મુદ્દા બરાબર ચકાસીને સાંભળે છે. એને માયા, ભગવાનની માયામાં આવી જવું નથી, એને તેના ભાઈને પાછો લાવો છે. એટલે ભગવાને કોઈ રીતે ટ્રેપ કરવા માંગે છે. એટલે ભગવાને કહે છે કે તમે કહો છો ન આશય ન હોય તો કર્મ બંધાય, એવી કેવી રીતે? આશય વગર કર્મ ઓછું બંધાતું હોય. એટલે ભગવાન કહે છે आशय मतलब कि मैं पाप करता हूं, मैं क्रिया करता हूं, लेकिन वो मुझको वो पाप का बंध होने का कोई आशय नहीं है, वो इच्छा नहीं है. आशय मतलब इच्छा. वो पाप का बंध होने, जो अशुभ क्रिया करता है तो उसका अशुभ फल मुझको मिलने की इच्छा न होना, वो आशय. बराबर है? हाँ. तो અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે કે આશય ના હોય તો કર્મ કેવી રીતે બંધાય? મારી ઈચ્છા નથી કે હું ખરાબ કરું, મને ખરાબ ફળ મળે, તો ફળ કેવી રીતે મને મળે? એટલે ભગવાન કહે છે ભલે આપણી ઈચ્છા ના હોય પણ અગ્નિ હોય, આગ ગેસ સળગતો હોય અને આપણો હાથ એના પર મૂકીએ તો હાથ દજાય કે ના દજાય? अगर गैस चालू है और हमारा हाथ, हमारी इच्छा नहीं है, बाय मिस्टेक हमने हाथ उस पर रख दिया, तो हमको इच्छा नहीं होती कि मेरा हाथ जल जाए, लेकिन हाथ जलता है कि नहीं जलता है? हाथ तो वहां जलता है. तो अपनी इच्छा अपना आशय से होता है ऐसा नहीं है. आशय नहीं हो वो भी जो क्रिया है, जो फल है, वो तो काम करता ही है, उसमें अपनी इच्छा होना जरूरत नहीं है. देखो हमारे वहां एक सुंदर एग्जाम्पल है, बहुत बढ़िया एग्जाम्पल है. वालिया करके लुटारा था. वालिया लुटारा था ना, तो जंगल में सबकी लूट करता था. तो एक बार एक मुनि भगवंत वहां से जा रहे थे. वालिया ने मुनि भगवंत को रोका और मुनि भगवंत को रोक के बोला तुम्हारे पास जो है मुझको दे दो. मुनि भगवंत बोले मेरे पास तो क्या है, हमारे पास तो खाना भी नहीं है, मेरे पास कुछ नहीं है. तो वालिया को आश्चर्य होता है कि ऐसा कैसा, तुम खा पैसे के बगैर आप जीते कैसे हो? फिर मुनि भगवान उसको बताता है कि वालिया देखो हम भी पैसे के बगैर जी रहे हैं, तो तुम ऐसा काम क्यों करते हो, ये पाप का काम क्यों कर रहे हो? तो वालिया देखो, जो वालिया था वो लूटारा था, लेकिन वो सीधा था, उसके दिल में कुछ ऐसा कपट नहीं था. वो बोलता है कि देखो मैं तो ये सबको लूट कर रहा हूँ, पैसे लूटता हूँ, वो मेरे परिवार के लिए कर रहा हूँ. जो मेरे परिवार के बाल बच्चे, मेरी पत्नी, माता पिता है, उसके लिए मैं पैसा इकट्ठा कर रहा हूँ, इसीलिए सबको लूटता हूँ. तो मुनि भगवंत उसको पूछते हैं कि तू ऐसा कार्य करता है और तुम सबको मदद करना चाहता है, लेकिन जो तू कार्य कर रहा है वो पाप का कार्य है और उसके लिए तुमको दुख मिलेगा.
तुम्हारे कार्य में तुम परिवार के लिए तुम पैसा इकट्ठा कर रहे हो, लेकिन जो तुम कार्य करते हो उसका फल तुमको ही भुगतना पड़ेगा, परिवार वालों को उसका फल नहीं भुगतना पड़ेगा। वाले वो ऐसा थोड़ा होता है। तो तुम जाके घर वालों को पूछो कि मैं चोरी करता हूं, उसका फल भी तुम लेने के लिए तैयार हो? वो जाके वालिया जाके घर परिवार में जाता है और परिवार में जाके सबको प्रश्न करता है कि देखो मैं पैसा लाता हूँ, वो लूट करके लाता हूँ, जो वहां के आदमी जाते आते हैं उसको लूट लेता हूँ और पैसा से हमारा घर चलता है। लेकिन अभी आप बताओ सब कि मैं जो कार्य करता हूँ, जो मैं खराब उसका जो फल मिलेगा, मैं पैसा आपको बांटता हूं तो फल भी उसका आप मेरे साथ बांट लेंगे ना? परिवार वाले सब हंसते हैं कि तू मूर्ख है, जो तू करता है तुमको ही भुगतना पड़ेगा। किसने तुझको बोला तुम लूट कर? तू लूटता है सबको। तब उसकी आंखें खुलती है। फिर वालिया जाके मुनि भगवान को माफी मांगता है और फिर वो वालिया से वाल्मीकि मुनि बनता है। वो पाप सब छोड़ देता है और वो वाल्मीकि मुनि बन जाता है। तो कहने का क्या है, वालिया को आशा ही नहीं था, लेकिन जो पाप क्रिया करता था उसको फल मिलने वाला ही था। तो आशय हो के ना हो, तुमको उसका फल मिलेगा मिलेगा मिलेगा। बराबर है? हाँ अंकल, बराबर है। बराबर। लेकिन देखो, अग्निभूति अभी भी भगवान को बात मानता, वो समझता है, लेकिन वो पूरी तरह समझना चाहता है। अग्निभूति अभी प्रश्न करता है। देखो अभी भी प्रश्न है। एक प्रश्न है। हाँ, वाल्मीकि ने जैन दीक्षा ले ली थी क्या? जैन दीक्षा, भागवती दीक्षा ली थी क्या? जैन मुनि बने थे? किसने? वाल्मीकि ने? नहीं, वो हमारे ऐसा कोई रिकॉर्ड नहीं है कि उसने जैन दीक्षा ली थी। लेकिन पहले क्या था, पहले आप वर्षों पहले ऐसे बहुत, जैसा कि लाइन ऑफ डिमार्केशन इतना बहुत नहीं था। वो श्रमण संस्कृति और वैदिक संस्कृति में जो संयम के बाद जो डिस्क्रिमिनेशन था वो बहुत पहले बहुत कम था। सब संत, उसको भी संत ही बोलते थे ने। तो ये तो मुनि सुव्रत भगवान का टाइम था ना? मुनि सुव्रत भगवान का टाइम था, मुनि सुव्रत भगवान का टाइम था ना? हाँ, तो उस समय दीक्षा तो, श्रमण दीक्षा तो होती थी ना? हाँ होती थी, बिल्कुल होती थी, लेकिन उसने श्रमण दीक्षा ली ऐसा कोई हमारे पास वो नहीं है। ओके। हाँ, हाँ। लेकिन उसको मुनि तो बोला जाता है, वाल्मीकि मुनि बोलते हैं। देखो हिंदू शास्त्र में वाल्मीकि मुनि लिखते हैं। पहले हमने स्कूल में पढ़ा था, वाल्मीकि मुनि लिखते थे। वो लोग तो मुनि मानते हैं, पर अपन सच्चा साधु वो भी मुनि बोलते हैं, ऋषि बोलते हैं, और हम भी हमारे साधु भगवान को मुनि बोलते हैं। वो एक चीज अलग है, पर अपन उसको भागवती दीक्षा हुई करके नहीं मानेंगे शायद। हाँ, शायद उसको भागवती दीक्षा नहीं हुई थी। हाँ, वो उसी समय दीक्षा कैसे होती थी, व्यवहार कैसे होता था, वो भी हमारे पास रिकॉर्ड नहीं है ना अभी। ओके ओके, जी जी जी। अभी तो ये सब है, व्यवहार हमारे सामने है। उसी समय कैसे व्यवहार था हमारे सामने, वो सब है ही नहीं। अच्छा, तो હવે બીજો પ્રશ્ન કરે છે, હવે ઉલટો પ્રશ્ન કરે છે। अग्निभूति अभी उल्टा प्रश्न करता है। प्रश्न अभी वो करता है, अगर दानादि क्रिया, भाई આ બધી ક્રિયાઓ શુભ છે અને એના શુભ ફળ મળે છે, તમે એમ કહો છો, તો વધારે લોકો કરતા કેમ નથી? કે પેલા કે આટલા તક કરતા હતા તો દેખાતા કેમ નથી? હવે ઉલટો પ્રશ્ન કરે છે અગ્નિભૂતિ કે જો દાનાદિ ક્રિયાથી શુભ ફળ મળતું હોય તો આટલા બધા લોકો કરતા કેમ નથી? એ જવાબ આપો। એટલે કે જે આ બધું તથ્ય નથી, તમે કહો છો આ બધું અદ્રષ્ટ ફળ મળે, એ બધું કઈ શક્ય નથી। અદ્રષ્ટ ફળ છે જ નહીં।
જે તમે ક્રિયા કરો અને તમે પ્રસન્ન થાવ એ ફળ મળી ગયું. આપણે બધા એવું જ માનીએ છીએ કે આપણે ક્રિયા કરીએ, આપણે રોટલી બનાવી, રોટલી ખાધી, વાત પતી ગઈ. કયા પુણ્યથી મળ્યું છે કોણ માને છે? આજે બહુ અઘરું છે અંદર સુધી ઉતારવું કે આ બધું મને પુણ્યથી મળે છે કે પાપથી મળે છે. આજે થોડો કોઈની ઝઘડો થાય ને તો આપણે એને નિમિત્ત માનીએ ને. ઘરમાં भी किसी के साथ झगड़ा हो गया तो निमित्त किसको मानेंगे? अपने कर्म को निमित्त मानेंगे? नहीं, वो आदमी को निमित्त मानेंगे. तो हमारे अभी भी बात कैसे भी करो, लेकिन जो अग्निबुद्धि जो बोलता है ने वही बात हमारे दिमाग में है, कहीं और नहीं है. हमारे अनुभूति के लेवल पे अग्निबुद्धि की बात है. એટલે અગ્નિબુદ્ધિ પ્રશ્ન કરે છે કે તો પછી આ દાનાદી ક્રિયાવાળા વધારે કેમ નથી? તારે ભગવાન કહે છે, ભગવાનનો ઉત્તર સાંભળો કે સંસારના દરેક જીવો, મોટા ભાગના જીવો સુખ શેમાં જુએ છે? સુખ હજુ પદાર્થોમાં જુએ છે. હજુ બી એને સુખ આત્મામાં છે એને ભાન નથી. એનો જે મોહનીય કર્મનો ઉદય એવો છે, ભગવાન કહે છે એના કર્મનો ઉદય એવો છે કે એ સંસારના પદાર્થોમાં સુખ જુએ છે. એટલે એને દાનાદી જેવી શુભ ક્રિયાઓ કરવી એને ગમતી નથી. એને સંસારની ક્રિયાઓ કરવી જ ગમે છે. ભલે એને કદાચ કર્મના અસ્તિત્વ વિશે થોડું બી ખબર હોય, પણ એની અનુભૂતિના લેવલ ઉપર હજુ બી મોહ છે સંસારના પદાર્થોનો. અને એને કારણે મોટા ભાગના લોકો સંસારિક પાપાદી ક્રિયામાં છે અને દાનાદી ક્રિયામાં નથી. બરાબર છે? બરોબર છે? પ્રશ્ન કશો? તો હવે આગળ પ્રશ્ન કરે છે કે તો પછી ભગવાન, તો આ જે તમે કહો છો કે દ્રષ્ટ ફળ કોઈ વાર ન મળે તો જે ન દેખીતું ફળ મળે એ બી ના મળે. તારે ભગવાન કહે છે કે હે અગ્નિભૂતિ, દ્રષ્ટ ફળ કોઈ વાર મળે કે ના મળે, પણ અદ્રષ્ટ ફળ તો મળે ને મળે જ. અદ્રષ્ટ ફળ એટલે જે તમે અશુભ ક્રિયા કરી કે શુભ ક્રિયા કરી એનાથી જે કર્મ બંધ થયો એનું ફળ તો મળ્યા વગર રહે નહીં. દ્રષ્ટ ફળ તમને મળે કે ના મળે. તો કે આવું કેમ? દેખો, બહુ મોટો પ્રશ્ન છે એમનો. અગ્નિબુદ્ધિનો પ્રશ્ન ખૂબ સુંદર છે અને બહુ મોટો પ્રશ્ન છે. એ પ્રશ્ન એ કરે છે કે આપણે જે ક્રિયા કરીએ એમાં તો દ્રષ્ટ ફળ કોઈ વાર મળતું નથી, પણ અદ્રષ્ટ ફળ કેમ મળે? ન દેખીતું ફળ કેમ મળે અને આ દ્રષ્ટ ફળ જ કેમ મળે કે ના મળે? એનું કારણ શું? ભગવાન એને સમજાવે છે કે જે દ્રષ્ટ ફળ એટલે કે ધારો કે આપણે પરીક્ષા આપી, આપણી સાથે બી હોશિયાર છોકરો છે એને બી પરીક્ષા આપી, તો એ જે આપણી સાથેનો છોકરો આપણાથી ઓછો હોશિયાર હોય અને એને વધારે માર્ક મળે અને આપણે એનાથી વધારે હોશિયાર હોવા છતાં આપણને એનાથી ઓછા માર્ક મળે, એ શક્ય છે કે નહીં? શક્ય છે કે દ્રષ્ટ ફળ કોઈ વાર ઓછું મળે, વધતું મળે, અદ્રષ્ટ ફળ મળે ને મળે. તો કે દ્રષ્ટ ફળ ઓછું મળવાના કારણો ઘણા હોય. એનું એક કારણ એ બી છે કે તમારે પૂરો ભરમાનું જે કર્મ બાંધ્યું હોય એ ઉદયમાં આવ્યું હોય, એને કારણે બી તમને જે આ વખતના જે કાર્ય કર્યા હોય એનું પૂરતું ફળ જોઈએ એવું ફળ ન મળે. એટલે એમાં પણ અદ્રષ્ટ ફળ પણ એક કારણભૂત છે. આપણે ત્યાં ખબર છે, આપણે ત્યાં બહુ પહેલા એક વાત કરેલી, કેતનભાઈ, આપણે આ વાત ઘણી વખત કરેલી છે કે કોઈ બી વસ્તુનો ફળ, કોઈ બી વસ્તુનું પરિણામ, કોઈ બી ઘટના, કોઈ બી સંયોગો આપણે જોઈએ છે એ 5 વસ્તુ પર આધારિત છે. બરાબર છે? એક વસ્તુનો સ્વભાવ, એક વસ્તુનો સમય, એક વસ્તુનું ક્ષેત્ર, એક પુરુષાર્થ, એક પૂરો ભાવ. બરાબર છે? પછી
જે પૂર્વ ભવના કર્મનો ઉદય અને એક ભવિતવ્યતા, એ 5 વસ્તુ હોય એમાં જે મુખ્ય કામ કરે એના આધારે ફળ મળે આપણને. બરાબર છે? ધારો કે એક છોકરો બહુ બ્રિલિયન્ટ છે. આપણે સાદો દાખલો લઈએ સમજવા માટે. એક છોકરો બહુ જ બ્રિલિયન્ટ છે અને ખરેખર SSC માં ફર્સ્ટ આવે એવો છે, પરીક્ષા આવે એની તૈયારી પુષ્કળ છે, અને પરીક્ષા આપવા જતો હોય અને પહેલી જ પરીક્ષામાં એનો મોટો એક્સિડન્ટ થઈ ગયો, એનું પેપર છૂટી ગયું, તો શું થાય? નપાસ થાય? આવું બને ને કે ન બને? કર્મ આજ કે છે ને, કર્મ આજ કે છે કે એ વખતે એનું પૂર્વભવનું કર્મ એવું ઉદયમાં આવ્યું, આટલો તો હોશિયાર હોવા છતાં, એનું પુરુષાર્થ હોવા છતાં, એની પાછળ બધા સંયોગો એને ફેવર કરે હોવા છતાં, એના પિતા જેને ગાડીમાં લઈ જતા હોય છે, પૈસા છે, સંયોગ છે, બધું છે, પણ પૂર્વભવનું કર્મ અત્યારે એને ઉદયમાં આવ્યું કે એને પરીક્ષા આપવા નહીં દીધી. બરોબર છે? એક માણસનું શરીર એકદમ સુંદર છે, સરસ, 60-70 વર્ષ ઉંમર હોય, શરીરમાં કોઈ રોગ નથી. બરાબર છે? અને એ ચાલતા જતા હોય છે, અચાનક ઠોક્કર ખાય છે અને પથ્થર પર એનું માથું ચીસકાય છે, તરત મરી જાય છે. તો કેમ? એનું આયુષ્ય કર્મ ત્યાં પતી ગયું છે. પૂર્વભવનું કર્મ ત્યાં ઉદયમાં આવ્યું એટલે અદ્રશ્ય ફળ આવ્યું કે દ્રશ્ય ફળને તોડી કાઢ્યું. બરાબર છે? એટલે અત્યારે જે કઈ ઘટનાઓ, જે કઈ સંયોગો બને છે એ ઘણા કારણ પર આધારિત છે, અને જ્યારે કોઈ મોટે ભાગે પ્રમુખ કારણ પૂર્વભવના કર્મનું ઉદય છે. બરોબર છે? અગ્નિભૂતિ ભગવાનને હજુ છોડતા નથી, હજુ માનતા નથી. અગ્નિભૂતિ કહે છે ભગવાન મારે તમારે બધું સમજી લેવું છે આજે. હવે એમનામાં પરિવર્તન આવતું જાય છે, એ સમજતા જાય છે કે ખરેખર આ સમજાવે છે વાત સાચી છે. કર્મ નામનું કોઈ તત્વ ખરેખર અસ્તિત્વ ધરાવતું હશે, એમની શંકાઓ નિર્મૂળ થતી જાય છે. પણ પ્રશ્ન છે એ પૂરું સમજવા માંગે છે, એટલે એ કહે છે કે તો પછી ભગવાન આ કર્મથી આપણને સારું શરીર મળે છે, સારો પરિવાર મળે છે, સારું મકાન, એ બધું કર્મથી મળે છે. એવી રીતે કર્મથી ખરાબ શરીર મળે, રોગી, ગરીબ બનીએ, દુખી બનીએ, એ બધું કર્મથી મળે છે. તો આ બધું કર્મથી જે મળે છે બધું રૂપી છે, રૂપવાળું છે ને. મકાન બી દ્રશ્ય દેખાય એવું છે, શરીર બી દેખાય એવું છે, પૈસા બી દેખાય એવા છે. તો પછી કર્મ રૂપી છે કે અરૂપી? જો અત્યારે છે ને કર્મ આખું સમજવા માંગીએ છીએ આપણે, પણ અગ્નિભૂતિ દ્વારા આપણે કર્મનું રહસ્ય સમજવા માંગીએ છીએ. એટલે અગ્નિભૂતિ પૂછે છે કે ભાઈ કર્મ રૂપી છે કે અરૂપી? એટલે ભગવાન એને કહે છે કે હે અગ્નિભૂતિ, કર્મ રૂપી છે. એ કાર્મન વર્ગણાઓ જે છે એનો સમૂહ છે. આ કાર્મન વર્ગણાઓ એટલે આપણે વર્ગણાના ચેપ્ટરમાં આપણે સમજી લીધેલું કે કાર્મન વર્ગણા કેટલામી? 16મી 15મી વર્ગણા. બરાબર ને? 16મી વર્ગણા કે જે અતિ સૂક્ષ્મ છે, જે બિલકુલ દેખાતી નથી. ગમે તેટલી અનંત કાર્મન વર્ગણાઓ ભેગી થાય તો એ કાર્મન વર્ગણા દેખાય નહીં, પણ એ રૂપી છે. એ રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ગુણવાળી છે. એટલે ભગવાન કહે છે કે આ કાર્બન વર્ગણાઓ રૂપી છે, અને એ રૂપી હોવાને કારણે આ શરીર ને બધું. એક સેકન્ડ છે, પાણી પી લો. કે આ કાર્બન વર્ગણાઓ બધી રૂપી છે, એને કારણે એને આધારે બનતું શરીર
એને આધારે મળતું કોઈ બી તત્વ બધા રૂપી છે. અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે કે તમે કહો છો કાર્બન વર્ગણાઓ રૂપી છે અને એનાથી મળતું બધું રૂપી છે, તો આ સુખ અને દુઃખ કર્મથી જ મળે છે, તો સુખ અને દુઃખ તો અરૂપી છે. તો કેવી રીતે કે ભગવાન તમારી વાત સાચી નથી, તમે મિસગાઈડ કરો છો લોકોને? ભગવાન કહે છે અગ્નિભૂતિ તું વાત સમજ, સુખ અને દુઃખ એ આત્માના ગુણ છે, શરીરના ગુણ નથી. સુખ અને દુઃખ કોના ગુણ છે? આત્માના ગુણ છે. બરોબર છે? ભગવાન મહાવીરને ગોવાળીઓ પગ નીચે ખીર રાંધે છે, તો ભગવાનને સુખમાં હોય છે કે દુઃખ પડે છે? ભગવાન સંકિત એમને સુખ જ મળે છે, એમને સુખ મળે છે. ભગવાનને સુખમાં જ હોય છે, ભગવાનને તો દુઃખનો અનુભવ નથી થતો. અને કર્મ કયું ઉદયમાં આવ્યું છે? વેદનીય કર્મ. હા, વેદનીય કર્મ ઉદયમાં આવ્યું છે. બરાબર છે. એમને દુઃખ પડે એવું કર્મ ઉદયમાં આવ્યું છે. બરાબર છે. એટલે કર્મ સુખ કે દુઃખ આપવા માટે નિમિત્ત છે. એ જાતે સુખ કે દુઃખ આપતા નથી, એ નિમિત્ત રૂપ છે. પણ સુખ કે દુઃખ લેવું કે નહીં લેવું કોના હાથમાં છે? પોતાના હાથમાં, આત્માના હાથમાં છે. આ તો આપણો ધર્મ છે. ભગવાન આ શીખવાડે છે. જે એમના પ્રશ્નનો જવાબ આવે છે ને, એમણે પ્રશ્ન કરેલો કે સુખ દુઃખ આવે તો પરંપરા ટકે ના. સુખ ને દુઃખ આવે ખરા, પણ એને સુખ કે દુઃખ રૂપી રાખવા કોના હાથમાં છે? પોતાના આત્માના હાથમાં છે. શ્રેણિકને રોજ કેટલા કોરડા મારતો હોય? 100 કોરડા. ત્યારે શ્રેણીએ દુઃખ થતું હોય છે? શ્રેણિકને સહેજ બી દુઃખ થતું નથી. શ્રેણિક એવો જ વિચાર કરે છે, આ મારા કર્મોનું ફળ છે, મારા કર્મોની અત્યારે નિજરા થઈ રહી છે, મેં જે પાપ કર્મ કર્યા તેનું મને ફળ મળી રહ્યું છે. એના મનમાં તો ભગવાન 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 વીર 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 સિવાય કશું નથી. 100 કોરડા પણ એને દુઃખ નથી આપી શકતા. ગજસુ કુમારને માથે એનો સસરો માટીની પાડ બનાવીને અંગારા મૂકે છે. એની મગજની નસો તડ તડ ફૂટે છે. ગજસુ કુમાર શેમાં છે? પોતે સપક શ્રેણી માંડીને બેઠા છે. પોતે કેવ જ્ઞાનની ધારામાં વહી રહ્યા છે. એમને કોઈ દુઃખ નથી. કર્મ દુઃખ આપવાનો પ્રયત્ન કરે છે, પણ જીવ પોતાની જાગ્રતતાથી એને દુઃખ લાગતું નથી. એટલે કે સુખ અને દુઃખ કર્મ આપવા માટે નિમિત્ત છે, પણ આત્માનો સ્વભાવ સુખ અને દુઃખ છે. એ લેવું કે નહીં લેવું આત્મા પર આધાર છે. બરોબર છે? બરોબર છે. હવે આગળ આપણે થોડું આજે આગળ લઈએ, કારણ કે અગ્નિભૂતિનું થોડુંક બાકી છે, અડધો કલાકનું. આપણે 2-4 વસ્તુ લઈએ, પછી થોડું લઈને અગ્નિભૂતિ આવતી વખતે કમ્પ્લીટ કરશું, અને પછી ત્રીજા ગણધરનું લઈશું. એ બી એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. અગ્નિભૂતિનું ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. કર્મની બધી થિયરીઓ સોલ્વ કરતા જાય છે, એક એક પ્રશ્નો અગ્નિભૂતિ. તો અગ્નિભૂતિ કહે છે કે તમે કહો છો કર્મ રૂપી છે, બરાબર છે, અને સુખ દુઃખ એ એના કારણ છે. તો આ કર્મ આત્મા સાથે જોડાયું ક્યારથી? આત્મા સાથે કર્મ જોડાયું ક્યારથી? સંકેત છે ને ઇન્ટેલિજન્ટ પ્રશ્ન.
હા બહુ સરસ શંકર સવાલો કરે છે, બિલકુલ આપણને સવાલો થાય એવા જ કરે. હા બરાબર છે. એટલે ભગવાન કહે છે કે આ કર્મ સાથે શરીરનું જોડાણ એ પરંપરા છે. જીવ, આપણે ત્યાં બહુ સુંદર દાખલો આપ્યો છે કે હીરો ખાણમાં હોય ને ત્યારે એ પથ્થર સ્વરૂપે હોય, બધું એના પર ચોંટેલું હોય. પછી હીરાને ઉપર કાઢતા જાઓ ત્યારે હીરાનું મૂળ સ્વરૂપ દેખાય. બરોબર છે. એ રીતે આ જીવ સાથે અનંતા કાળથી કર્મો ચોંટેલા છે, અનાદિથી છે. આપણે ત્યાં પ્રશ્ન છે કે ભાઈ પહેલા આંબાની ગુટલી કે આંબો? પ્રશ્ન છે ને કે પહેલા આપણે કઈ ઈંડુ કે કુકડો? તો પહેલા કર્મ કે પહેલા જીવ? આ બંનેનો જવાબ નથી. અનાદિકાળથી આ ચાલતું આવ્યું છે. જો પહેલા ઈંડુ કહો તો ઈંડુ ક્યાંથી આવ્યું? પહેલા મરઘી કહો તો મરઘી ક્યાંથી આવી? એમ જેમ બંનેનો જવાબ નથી, અનંતા કાળથી આ પરંપરા ચાલતી આવે છે, એવી રીતે આ કર્મની પરંપરા અનાદિકાળથી ચાલતી આવે છે. અનાદિકાળથી કર્મ આ જીવ જોડે લઈને આવે છે, અને જ્યારે જીવ નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યારથી એના નવા કર્મો કાં તો નિર્જરા કરવાની કાં તો નવા કર્મો બાંધવાની પ્રક્રિયા ત્યારે જીવ વ્યવહાર રાશિમાં ચાલુ કરે છે. બરોબર છે. અને એ જીવ વ્યવહાર રાશિમાં કર્મની નિર્જરા કરતો બાંધે જાય, કરે તોડે, બાંધે તોડે, એમ કરતો એ કર્મો ઓછા કરતો જાય. ઓછા કરતા પંચેન્દ્રિય જીવ સુધી આવે, અને પંચેન્દ્રિય જીવોમાં એટલા બધા પાછા એનું શરીરની એના સંયોગ એવા છે કે બધા નવા કર્મ બધા ફરીથી બાંધતો જાય, અને એટલા બધા કર્મો બાંધે એટલે ફરી પાછો તિર્યંચમાં જાય, એમ કરતા ફરી એકેન્દ્રિયમાં જાય, ને એમ કરતા સંસારની આ પરંપરા અનાદિકાળથી ચાલુ રહે. બરોબર છે. હવે અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે, ખૂબ સુંદર પ્રશ્ન છે, બહુ સુંદર પ્રશ્ન છે. 8 ને 17 થઈ છે. ચૈતલ, શું કરવું છે? આપણે નેક્સ્ટ ટાઈમ જ લઈએ. નેક્સ્ટ ટાઈમ. ઓકે, અહીંયા રાત થઈ ગઈ ને ઘણી. હા નેક્સ્ટ ટાઈમ લઈએ. અગ્નિભૂતિના થોડા પ્રશ્નો, 5-7 પ્રશ્નો બાકી છે, નેક્સ્ટ ટાઈમ લઈએ. અને પછી વાયુભૂતિ ના સુંદર પ્રશ્નો છે એ લઈએ, પછી આપણે આગળ વધીએ. બરોબર છે. આવતી વખતે અગ્નિભૂતિ નો ગંધર્વાદ આપણે પૂર્ણ કરશું. વાયુભૂતિનો ગંધર્વાદ થોડો ચાલશે, પછી બીજી વખત ચાલશે, અને પછી આગળ આપણે વધશું. બરાબર છે. ચાલો, જે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. अंकल, वो आपने बोला ना जीव पहले है या कर्म पहले? हाँ, तो वो अनादिकाल से जुड़े हुए हैं. जैसे हमने हीरा का एग्जाम्पल दिया, जो हीरा खान में होता है, हाँ, जो खान में से हीरा बाहर निकलता है तो उसके साथ वो सब जुड़े हुए हैं पत्थर, जो पासा उसको घिसने के बाद हीरा बाहर आता है. इसी तरह कर्म जीव के साथ जुड़े हुए होते हैं. वो निजरा, जैसे निजरा होती जाती है तो उसका चैतन्य स्वरूप आत्मा का प्रकट होता जाता है. अच्छा, मतलब जो जीव मतलब कर्मों की निर्जरा हो गई, उनका प्लस माइनस सब बराबर हो गया, न्यूट्रल हो गया, तो वो मोक्ष में जा गया, तो वो वापिस नहीं होगा. तो मेरा कहना ये है कि 84 लाख जीव हैं, तो 84 लाख जीव 84 लाख ही रहेंगे, कम ज्यादा नहीं होंगे.
ये तो टाइप है सॉरी, पर मैं भी बोल रही हूँ। देखो ये 84 लाख क्या है? 84 लाख योनि मतलब वहां से वहां से जीव जो उत्पन्न होता है वो जगह है। तो योनि जो है ना वो रूप रस गंध स्पर्श वाली होती है, तो वो प्रकार है उसका कि 84 लाख प्रकार की योनि होती है, 84 लाख प्रकार के जीव वहां से उत्पन्न होते हैं। लेकिन जीव तो ये विश्व में अनंत है। ओके। एक निगोद अभी देखो अपने जो 14 राजलोक है, 14 राजलोक में ऐसी कोई जगह नहीं है जहां निगोद नहीं है। और वो निगोद में अनंता जीव है, एक निगोद में इतने अनंता कि जैसे अव्यवहार राशि में से एक जीव व्यवहार राशि में आता है, बराबर है। अनंत काल से ये प्रक्रिया चल रही है, बरोबर है। प्रश्न ये है कि अनंत काल से अनंत जीव मोक्ष में गए और अनंत जीव बाहर आए, तो अभी तक पूरी निगोद संसार में से खत्म हुई कि नहीं हुई? तो भगवान देखो उसका जवाब किसी के पास नहीं है, इसका जवाब सिर्फ केवल ज्ञानी के पास है। और भगवान बताते हैं कि अभी तक एक ही निगोद, अभी तक एक ही निगोद है, एक ही निगोद का गोला है, उसमें से ही जीव बाहर आते हैं। अभी दूसरी निगोद में इसका जीव बाहर ही नहीं आया है, इतना जीव है संसार में। वाह, बराबर है। ओके ओके अंकल, थैंक यू। મારે એક વસ્તુ પૂછવું છે। હા, કોઈને પૂછવું હોય તો? હા, હું પૂછું છું। હા, આજની વાત ઉપરથી એક વસ્તુમાં કન્ક્લુડ થાય, મને એવું લાગે છે કે આપણે જે પણ કર્મ બાંધીએ એના બે ફળ, દ્રશ્ય અને અદ્રશ્ય, બરોબર? બરાબર। હવે તમે કહ્યું કે ભાઈ દ્રશ્ય ફળમાં હંમેશા આપણા પૂર્વ કર્મનું એના ઉપર એનો આધાર રહે છે, બરાબર। જે દ્રશ્ય ફળ છે એનો આધાર આપણા પહેલા પૂર્વના કર્મના ફળ ઉપર આધાર રાખે, પણ અદ્રશ્ય ફળ ઇન્ડિપેન્ડન્ટ છે, એ બરોબર છે? અદ્રશ્ય ફળ ઇન્ડિપેન્ડન્ટ છે એવી વાત નથી થઈ। અદ્રશ્ય ફળ ઉપર પહેલાના કર્મના એની અસર ના રહે, જે પણ ના રે ક્યાં કીધું? હું કહું છું, જાણવા માંગુ છું, હું એવું સમજુ। ના, હા, ના રે એવું નથી વાત થઈ। અદ્રશ્ય ફળ ઉપર બી તમે જે કર્મો કર્યા હોય પૂર્વ ભવના, એ બી એની અસર ચાલુ જ હોય। પુણ્યાનુબંધી પુણ્ય કોને કીધું? બરાબર છે, એનો અનુબંધ પરંપરાએ બી ચાલુ રહે। પાપાનુબંધી પાપ, જુઓ સમજાવો, ચંડકોશીઓ નાગ, બરાબર છે, બરાબર, એના ત્રીજા ભાવમાં એ મુનિ હતા, ત્રીજા ભાવમાં, બરાબર છે, બરાબર, એ બ્રાહ્મણ હતા અને માસક શમન ને પારણે માસક શમન કરતા હતા। અદ્ભુત પુણ્ય, અને કેવું ખૂબ એ એમનું નિરીત્યાચાર પણ સંયમ હતું, અદ્ભુત સંયમ ધર્મનું પાલન કરતા હતા અને માસક શમન પારણે માસક શમન કરતા હતા। એવો ઉત્તમ જીવ હતો। એક નાનકડી ભૂલ, ક્રોધ કરવાની ભૂલ તો નાનકડી જ હતી ને, કે ભાઈ તું નાનો બાળ મુનિ, તું મને વારંવાર હું કરવા યાદ કરાવે છે? એવું તો આપણે ઘણી વખત કરીએ છીએ। આપણા ઘરની અંદર કોઈ આપણને એક ને એક ભૂલ બીજી વખત યાદ કરાવે ને તો આપણા મગજનો પારો આસમાને જતો રહે, બરાબર છે। આ તો આ લેવલની વ્યક્તિ હતી કે પેલો બાલ મુનિ હજુ હમણાં દીક્ષા થઈ છે ને એને યાદ કરાવે છે, તો કેટલો ગુસ્સો ચડે। પણ એમનું કમ નસીબ એવું, જે ગુસ્સો ચડ્યો અને એને મારવા દોડ્યા અને ત્યાં જ ગુસ્સામાં મરી ગયા। તો હવે એનો ક્રોધની મારવાનો ભાવ હતો, ક્રોધની, અને મુનિને મારવાના હતા, એમને મારી નાખવાનો ભાવ નતો, ખાલી દંડો મારવો હતો। પરંપરા શું થઈ?
બીજા ફોર્મમાં શું બન્યા? પેલા વાડીનો ચોકીદાર બન્યો. હવે જો કર્મનું આખું ગણિત તમે જુઓ, એ તો ઉપાશ્રયમાં ખાલી દંડો મારવાના હતા. એનો ક્ષેત્ર કેટલું હતું? ઉપાશ્રય હતું. ભાવ કેટલો હતો? ખાલી દંડો મારવાનો. અને દ્રવ્ય શું હતું? હાથની અંદર ખાલી દંડો હતો. હવે માળી તેનો ચોકીદાર બને છે, કુહાડી આવે છે. દંડાને બદલે શું આવે છે? કુહાડી. ક્ષેત્ર ઉપાસને બદલે મોટી વાડી, આખી વાડીનું રક્ષણ કરતો હોય છે. એની અંદર કોઈને આવવા ના દે એવો જોરાવર. બરાબર છે. અને દંડાને બદલે કુહાડી. ક્ષેત્ર વધી ગયું. અને એક મુનિ નહીં, હવે કોઈ બી આવે બધાને મારું. પરંપરા જો. અને એમ કરતા કરતા કુહાડી એને ગળે વાગે છે, મરી જાય. હવે જો પરંપરા, આ અદ્રશ્ય ફળ છે, એની પરંપરા કેવી ચાલુ? હવે નાગ બને છે. નાગની અંદર કુહાડી નથી. હવે ખાલી આંખમાં એવું ઝેર છે, કોઈને જુએ ને મારી કાઢે. એનું દ્રવ્ય જો, ક્ષેત્ર જો, આખું જંગલ ક્ષેત્ર બની ગયું. આ જંગલમાં કોઈને ઘૂસવા ના દઉં અને બધાને મારી કાઢું. તો આ પરંપરા છે. પાપાનુબંધી પાપની પરંપરા છે, એવી પુણ્યાનુબંધી પુણ્યની પરંપરા હોય છે. એટલે અદ્રશ્ય ફળ ચાલુ ને ચાલુ રહે. બીજા ભોય પતી જાય એવું નહીં, એની પરંપરા ચાલુ ને ચાલુ રહે. એટલે હું જે કર્મ બાંધું અત્યારે, મારા સારા ભાવ હોય, ધારો કે મારા સારા ભાવ હોય તો મને સારું મળે, એમ કઉ છું. હું શું કઉ છું, હું અત્યારે મારા સારા ભાવ હોય તો મને સારું ફળ મળે, એમાં નથી. હા, એટલે એનું સીધું ફળ મળે, અદ્રશ્ય મળે. પણ જો તું કર્મની થિયરી સમજ. કર્મની થિયરી છે ને, જયારે કર્મ બંધાય ને ત્યારે ઘણી રીતે બંધાય. આખી કર્મની થિયરી છે. જયારે બંધાય ત્યારે સંક્રમણ થાય. તમારી સાતા વેદની નું અસાતામાં જતું રહે, અસાતાનું સાતામાં જતું રહે, એ રીતે બંધાય. એટલે આમ જ થાય એવું નક્કી નહીં. આખી કર્મની થિયરી સમજવી પડે કે કયું કર્મ કેવી રીતે જાય, કયું કર્મ ક્યાંથી ક્યાં જાય. એટલે આમ જ થાય એવું ના થાય. બરાબર છે. અને જયારે કર્મ ઉદયમાં આવે ને ત્યારે બી એવું કઈ જરૂર નથી કે સાતા વેદની ઉદય સાતામાં જ આવે. એ વખતે આપણે ત્યાં સમજાયું છે, આ વસ્તુ સમજવા જેવી છે. એક નદીનો પ્રવાહ વહી રહ્યો છે. કર્મ એટલે નદીનો પ્રવાહ. એ નદીનો પ્રવાહ વહી રહ્યો છે. ધારો કે એક સાતા વેદનીય કર્મનો પ્રવાહ વહી રહ્યો છે. અત્યારે આપણે સાતા વેદનીય છે. એ વખતે ધારો કે અસાતા વેદનીય કર્મ બી ઉદયમાં આવતા હોય, બંને પેરેલલ ચાલુ હોય, તો એ વખતે અસાતા વેદનીય જે કર્મ છે ને, એ આપણું સાતા વેદનીમાં ફેરફાર થઈ જાય. એના એટલે એનો વિપાકોદય કહેવાય. આપણે ત્યાં કર્મના બે છે, પ્રદેશોદય અને વિપાકોદય. તો કેટલાક એમને એમ ખાલી થઈ જાય. ધારો કે અમુક કર્મ એવા હોય, તમારું નામકરણ ઉત્તમ ને બીજા નામકરણ ઉદયમાં આવ્યા તો એમને એમ જતા રહે, એ પ્રદેશો કે. એટલે આપણે ત્યાં ઉદયના બધા પ્રકારો છે. આખી કર્મની થિયરી છે, સૂક્ષ્મ થિયરી છે. એનું અત્યારે આખું સમજાવવું બધું મુશ્કેલ છે. આ વસ્તુ સમજવી જોઈએ કે કર્મ સંક્રમણ થાય, ઉદયમાં થાય, આ બધું ફેરફાર થતા હોય. બરોબર છે. સીધે સીધું નથી, બહુ કોમ્પ્લિકેટેડ, સમજવા જેવું છે. હા, એ કોમ્પ્લિકેટ સમજવા જેવું છે. કર્મની થિયરી આખી સમજવા જેવી છે. સરસ સરસ. ઓકે. ચૈતન, આપણે તું કાલે બધાએ નૌકાર ગણ્યા હતા, જાપ બધાએ કર્યા હતા? હા, કરેલા અમે. બહુ સરસ, બહુ સરસ. કેટલાક જાપ થયા? 11 કરોડ ઉપર થયા. મારા તો 31 ઓહ, વેરી ગુડ, વેરી ગુડ. એક્સેલન્ટ. દરેક જગ્યાએ રેકોર્ડ તૂટ્યા છે, દરેક જગ્યાએ.
હવે Yeah. 27 ઘણી બધા ભેગા થઈને બહુ સર मेरे घर से 8 नवकार वाली हुई अंकल। कल हाँ, कल कल 6 हुई और 8 2 ऐसे सुबह। वो कल वो टाइम का महत्व था, वो टाइम शेड्यूल हाँ दिया था ना, हाँ that वो day, yesterday that was a very pious day, उस Yes, शुभ मंगल दिन था। हाँ तो वो कल कल लेकिन मेरे को ऐसे लगा कि वो 24 घंटे का है। नहीं, वो 4 ही घंटे का था। 4 ही घंटे का था। अच्छा ठीक है, तो 4 घंटे में फिर 6 ही हुई हमारी।